બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વૃક્ષાયનમ નમો લો એ સભ સાહુ નમે સુકંચ નમસ્કારો સભ ભાવ પ્રણશ મંગલાયનમ ચ સુરેશમ પરિમ ભાવ મંગલ. આપણે શ્રાવક વંદિતા સૂત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ સ્વાધ્યાયમાં શ્રાવકના 12 વ્રત સંબંધી સાથે આત્માનો જે વિશિષ્ટ ગુણ, જેના થકી આત્મિક ગુણોની પ્રાપ્તિ થાય છે, તો એવો ગુણ એટલે સમ્યક્ત્વ. પરમ સુખને પામવા માટેનું સાધન અથવા પરમ સુખ પામવા માટેનો જે સૌથી વિશિષ્ટ ગુણ એટલે સમ્યક્ત્વ. તો એ સમ્યક્ત્વ સંબંધી સમ્યક્ત્વ સહિત 12 વ્રતોની આપણે અહીંયા વાતો કરી રહ્યા છીએ. તો એમાં સમ્યક્ત્વની વાત કરી. પહેલા વ્રત, શ્રાવકનું પહેલું વ્રત કયું? તો કે પ્રાણાતિપાત વિરમણ અનુવ્રત. બીજું તો કે મૃષાવાદ વિરમણ અનુવ્રત. ત્રીજું અદત્તાદાન વિરમણ અનુવ્રત. ચોથું મૈથુન વિરમણ. ચોથું સ્વદારા સંતોષ અને પરસ્ત્રી ગમન વિરમણ અનુવ્રત. અને પાંચમું તો કે પરિગ્રહ પરિમાણ વ્રત. બરાબર ને? તો આ 5 વ્રત સંબંધી, તો જેમાં આપણે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું આ 4 વ્રત સંબંધી આપણે વાત કરી. અને આજે આપણે 5મો અનુવ્રત જે પરિગ્રહ પરિમાણ વ્રત, એ અને સાથે નવી ગાથા પણ આજે સ્વાધ્યાય કરીશું. તો 5મું પરિગ્રહ. પરિગ્રહ આપણે આમ તો જોઈ ગયા છે, પણ અત્યારે આપણે સહેજ રિવાઇઝ પણ થઈ જાય તો એ માટે સ્વાધ્યાય કરીએ છીએ. પરિગ્રહ પરિમાણ વ્રત, બરાબર ને? તો ઓલું જે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, તો આ 4 જે અનુવ્રતો છે એમાં વિરમણ કીધું, અને 5મું જે છે એમાં પરિગ્રહ પરિમાણ વ્રત. આવું કેમ? 4માં વિરમણ અને 5માં અનુવ્રત, પરિમાણ વ્રત. એમ શા માટે? હમ પ્રશ્ન છે પરિગ્રહ આ. કરવાનો છે. હા, પરિગ્રહ પરિ કરવાનો છે. પરિગ્રહ કરવાનો છે. પરિગ્રહ કરવાનો છે. પરિગ્રહ એમની પરિગ્રહ નથી કરવાનો, એટલે તો પછી વિરમણ આવી જાય. એનું માપ રાખવાનું છે, એમ પરિમાણ રાખવાનું છે. પરિગ્રહ નું પરિમાણ રાખવાનું છે, માપ રાખવાનું. પરિગ્રહનું પરિમાણ, બરાબર ને? કેમ હમ. ઓલાની અંદર વિરમણ હતા, તો આમાં પરિમાણ કેમ? આમ તો શું પરિગ્રહ છોડવા જોઈએ? પરિગ્રહ છોડવા જોવું જોઈએ કે નહીં? પરિગ્રહ કરવો જેવો હા, ખરો? ન કરવો જોઈએ, ના બરાબર ને? તો ના અહીંયા પરિગ્રહ પરિમાણ કેમ કર્યું? તો વિરમણ જ કરી દેતા હોત તો. જેમ આગળના 4 વ્રતમાં પહેલું પ્રાણાતિપાત વિરમણ અનુવ્રત કીધું, બીજું મૃષાવાદ વિરમણ અનુવ્રત, ત્રીજું અદત્તાદાન વિરમણ અનુવ્રત, એ ચોથું કરવાનું મૈથુન, નથી. ચોથું સ્વદાર સંતોષ પરસ્ત્રી ગમન વિરમણ અનુવ્રત. વિરમણ. બરાબર ને? વિરમણ વ્રત. તો એવી રીતે 5મું પરિગ્રહ પરિમાણ. હા, 5મું પરિગ્રહ વિરમણ વ્રત એમ હોત તો. અહીં તો 5મું પરિગ્રહ પરિમાણ વ્રત એમ કીધું, તો પરિમાણની જગ્યાએ વિરમણ જ હોત તો સારું ને? નહીં? ના, આમાં પ્રમાણ નક્કી કરવાનું. કે પરિગ્રહ તો હોવો જોઈએ, હોય જ, પણ થોડુંક પ્રમાણ હોવો જ નક્કી જોઈએ. કરવાનું. વાહ રે વાહ, ચારુબેન, પરિગ્રહ હોવો જ જોઈએ કે નહીં? પરિગ્રહ તો હોય જ ને. હોય જ નહીં. હોવો ગમે જોઈએ, ન હોવો જોઈએ કે ના હોવો જોઈએ? દીક્ષા લઈ તો ના હોય, બાકી તો ઘર નહીં, હોય તો દીક્ષા હોય ને. આપણે તો શ્રાવક માટે, શ્રાવક આ વંદિત સૂત્ર જ શ્રાવક માટેનું છે. ઘર હોય તો પરિગ્રહ તો હોય ને ભાઈ. યસ. કેમ? સંસારમાં છે એટલે સંસારમાં છીએ એટલે બધી જ વ્યવહાર મર્યાદાઓને સાચવવા પડે. અનેક સંબંધોથી અનેક સંબંધો હોય એટલે સંબંધો સાથે સંબંધોને સાચવવા, વ્યવહારમાં માન મોભો વગેરે સાચવવા માટે પણ પરિગ્રહની ધનની આવશ્યકતા પડતી હોય છે. બરાબર ને? એટલે ત્યાં શું કરે છે? તો કે પરિગ્રહ પરિમાણ વ્રત કીધું. બરાબર ને? હમ. જે નિષ્પરિગ્રહ થઈ ગયા છે, બરાબર ને? નિષ્પરિગ્રહ થઈ ગયા છે, તો એવો હમ. એ સાધુ સાધ્વી જે ભગવંતોની આપણે ભક્તિ કરીશું, બરાબર ને? એઓની ભક્તિ કરવા માટે આપણે શું કરીએ છીએ? એઓની ભક્તિ કરીએ છીએ. પરંતુ હવે સમજો કે આપણી પાસે કઈ નથી અને ઘણા બધા પાસે શું કહેવાય, દરરોજ કોઈની પાસે માંગવું સારું લાગે? વ્યવહારમાં એની નિંદા થાય, બરાબર ને? જે સદા માટે નિષ્પરિગ્રહી થઈ ગયા છે એની ભક્તિ થાય, પરંતુ હમ. શું કે જેની પાસે સંસારી છે
અને હમ વારે ઘડીએ કરતા હોય તો યોગ્ય કહેવાય નહીં. એટલે માન મોભો સમાજની અંદર રહેવું છે તો માન મોભો મર્યાદા પણ જાળવવી પડે. તો એના માટે શું? તો કે ધનની પણ પરિમાણ. આવશ્યકતા પડે. હમ બરાબર ને? એટલે એમ કે ને, પૈસો બોલતો નથી પણ બધે પૈસો જ બોલે છે. હમ ટૂંકમાં સમજાય? ઇનડાયરેક્ટલી. પૈસા બોલતા નથી પણ બધે પૈસા જ બોલે છે. સમજાઈ જાય, બરાબર ને? મૂળ વસ્તુ આપણે કહીએ એટલે શું? તો કે પરિગ્રહ પણ પરિગ્રહ એટલે શ્રાવકે, બરાબર ને? શ્રાવકને જીવન જીવવા માટે શું? તો કે પરિગ્રહનું પરિમાણ કરવાનું છે, પછી અતિ નહીં. હવે એનું કારણ શું? તો કે જો અતિ કરતા જઈએ ને તો પછી એમાં પછી એ માત્ર ધન કમાવાની વૃત્તિની અંદર જ, ધન કમાવાની વૃત્તિમાં જ શું થાય છે? તો કે એનું જીવન ધર્મ તરફ ધ્યાન જતું નથી, માત્ર ધન કમાવામાં જ. અંતે કે ધન કમાવા માટે, ધન માટે દોડધામ કરતા કરતા અંતે નિધન થઈ જાય. ધન પાછળ દોડતા 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 અંતે નિધન થઈ જાય. એટલે કે છે શું? કે આપણે આપણે શ્રાવક શ્રાવિકાનું જીવન છે, વ્યવહાર સમાજની અંદર રહેવાનું છે, એટલે અમુક ધનની આવશ્યકતા જરૂર પડે. તો એ વ્યવહાર પૂરતો, વ્યવહારથી કદાચ એમ શું કહેવાય કે કદાચ ઓચિંતાના કઈ મેડિકલ વગેરે છે કે ગમે તે યાત્રા આદિ કે કોઈ સારા સુકૃત્ય માટે કદાચ ધનની આવશ્યકતા પડતી હોય તો એટલું ચોક્કસ રાખીએ. પછી બાકી પછી શું કરવું જોઈએ? તો કે ધનનું પરિગ્રહ કદાચ પુણ્યના યોગે, પુણ્ય અને પુરુષાર્થના યોગે જો એ ધન પ્રાપ્ત થતી હોય તો શું કરવું? જો પરિગ્રહ અમુક પ્રમાણ રાખીને બાકી ધન સમૃદ્ધિ વગેરે આવતી હોય તો એને શું કરવું? તો કે સાત્વિક ક્ષેત્રોમાં ખર્ચી શકાય. સુદેવ સુગુરુ સુધર્મની ભક્તિની અંદર એ વાપરી શકાય. અવશ્ય ચોક્કસ હોવું જોઈએ. બરાબર? એટલે સુદેવ તો એટલે પરિગ્રહ અહીંયા પરિમાણ કીધું છે, પ્રમાણ કીધું છે. આપણે સંસારી જીવોને, આપણે સંસાર સંબંધોને વગેરે સાચવતા કેટલી આવશ્યકતા પડે, કદાચ એના કરતા ડબલ વધારે રાખીએ. બરાબર? પણ પછી લિમિટ રાખીએ. નહીં તો શું? તો કે બસ પછી માત્ર ધન કમાવા માત્ર શું? તો કે પછી આપણી જે આત્મ સાધના થવી જોઈએ, જે ધર્મ આરાધના થવી જોઈએ, એ થઈ શકતી નથી. એટલે ચોક્કસ શું કરવાનું? તો કે પરિગ્રહનું પ્રમાણ નક્કી કરીએ. બરાબર? ઓકે. હવે તો એવા પરિગ્રહ 9 પ્રકારના કીધા છે, બરાબર ને? કયા કયા પરિગ્રહ 9 પ્રકારના કયા કયા કીધા? ધન, ધાન્ય, ક્ષેત્ર, ક્ષેત્ર, વાસ્તુ, વાસ્તુ, રૂપ્ય, રૂપ્ય, સોનું, સોનું આદિ બધું, સોનું, ચાંદી, રૂપો. પછી કુપ્ય એટલે એટલે તાંબુ. અચ્છા, તો આ વસ્તુ આપણે કીધું, બરાબર ને? કે ધન, બરાબર? ધન કેટલા પ્રકારના કીધા છે? ધન 4 ધન કેટલા પ્રકારના કીધા? 4 પ્રકારના કીધા હતા. ગણીમ, ધરીમ, મેય, પરિચ્છેદ્ય. હવે આવ્યું તો ગણીમ એટલે જેને ગણી શકાય. ગણી શકાય, પછી જેને કીધું ધરીમ, તોલી શકાય, તોલી શકાય. મેય એટલે માપી શકાય, માપી શકાય. પરિચ્છેદ્ય એટલે પરીક્ષા કરી પરિચ્છેદ્ય એટલે ચેક કરાય, બરાબર? એની ક્વોલિટી ચેક કરાય, બરાબર? તો એવી રીતે 4 પ્રકારનું ધન કીધું, બરાબર? ગણીમ પૈસા છે તો ગણીને, બરાબર ને? કેટલીક વસ્તુઓ છે, બરાબર? કેટલીક વસ્તુઓ છે તો એ ગણીને, જેમ શ્રીફળ વગેરે મોટી વસ્તુ હોય તો ગણીને કરાતું હોય, બરાબર ને? તો એવી રીતે બીજી વસ્તુઓ છે તો એ ધરીમ એટલે તોલીને, જેમ છે કે જેમ ચોખા છે, અનાજ છે, ચોખા વગેરે અનાજ છે તો એને તોલીને લેવામાં આવે એટલે ધરીમ. આમ પરિચ્છેદ્ય એટલે
પરીક્ષા તપાસ કરી કરીને, ક્વોલિટી ચેક કરીને. બરાબર. તો એવી રીતે હા, તો એવી રીતે આ વસ્તુઓ લેવામાં આવે છે. આ 4 પ્રકારનું ધન કે છે. બરાબર ને? પછી ધાન્ય. ધાન્ય 24 પ્રકારના ધાન્ય 23 પ્રકારનું. આપણે વાત કરી હતી. બરાબર ને? કે જવ, ઘઉં, ડાંગર, વિરહી, સાઠી, બરાબર ને? પછી કોદરા, અનુપ, જુવાર, ચોળા, આવક, બંટી, તલ, મસૂર, અડદ, તુવેર, હા, અળસી, ચના, અળસી, મકાઈ, વાલ, મઠ, ચોળા, બાજરા, મસૂર, તુવર, કલથી, ધાણા, વટાણા. બરાબર ને? આ 24 પ્રકારના બીજા જે પણ આપણને શું કહે છે ચોળા વગેરે દેખાતા હોય બધી જ વસ્તુઓ આવી જાય. આ બધું ધાન્યમાં આવી જાય. બરાબર. આ બધું ધાન્યમાં આવી જાય. એટલે ધન, ધાન્ય. પછી કીધું ક્ષેત્ર. ક્ષેત્ર પણ 3 પ્રકારના કીધા હતા. સેતુ, કેતુ. 3 પ્રકારના. હા, કેતુ સેતુ, કેતુ ને પછી કેતુ છે. કેતુ પછી કેતુ કેતુ હા, સેતુ, કેતુ અને કેતુ કે ને સેતુ, કેતુ. બરાબર ને? કેતુ કેતુ. હા, સેતુ, કેતુ એટલે શું? સેતુ એટલે શું? કેતુ એટલે શું? કેતુ એટલે ક્ષેત્ર. હા, નહીં સેતુ નહીં. ક્ષેત્ર એ તો ક્ષેત્રના પ્રકાર કીધા. ક્ષેત્ર, સેતુ, કેતુ અને પછી સેતુ, કેતુ. જમીન સંબંધી. ક્ષેત્ર એટલે જમીન સંબંધી છે. બરાબર ને? કે જેમાં માત્ર વરસાદના પાણીથી ખેતી કરે. જે વરસાદના પાણીથી જ ધાન્ય પકાવી શકાય, અનાજ કરી શકાય, ઉગાડી શકાય. તો એને કયું કીધું? કેતુ 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 એને સેતુ ક્ષેત્ર કહેવાય. બરાબર? કે સર વિચાર કરો. કુવા વગેરે ખોદીને, બરાબર ને? કુવા છે, તળાવ છે કે ટ્યુબવેલ, બોરહોલ વગેરે કરીને એમાંથી કાઢીને એમાંથી પાણી કાઢીને જે અનાજ વગેરે પકાવી શકાય, મતલબ ખેતી કરી શકાય. તો આ ક્ષેત્રને શું કહે છે? તો સેતુ ક્ષેત્ર. શું કે છે? સેતુ ક્ષેત્ર. બરાબર. પછી કેતુ ક્ષેત્ર એટલે માત્ર વરસાદના પાણીથી જ વરસાદ આવતો હોય એટલો ટાઈમ ખેતીવાડી કરી શકે, પછી કાંઈ નહીં. એટલે 4 મહિના હોય તો 4 મહિના, બાકી કાંઈ નહીં. એને શું કહે? કેતુ ક્ષેત્ર. અને સેતુ ક્ષેત્ર એટલે તો કે બંને રીતે થાય. વરસાદના પાણીથી પણ થાય અને જે જમીનની અંદર બોરહોલ, કુવા વગેરે ખોદીને ટ્યુબવેલ, બોરહોલ વગેરે કરીને પણ જે કરવામાં આવે તો એને સેતુ કેતુ ક્ષેત્ર કહેવાય છે. બરાબર ને? તો એ જમીનને પણ પ્રમાણ કીધું. એ જમીનનું પણ પ્રમાણ કીધું છે. બરાબર? ઓકે. સેતુ કેતુ પછી વાસ્તુ. વાસ્તુ 3 પ્રકારના કીધા. કયા કયા? ખાતાગૃહ, ઉચ્ચિગ્રહ અને ખાતગૃહ. ખાતો ખાતગૃહ, ખાતગૃહ, ઉચિત ગ્રહ ઉચ્છિત ગૃહ, અને ખાતો અને ઉચિત ગ્રહ ખાતોચ્છિત બે ગૃહ. ભેગા બરાબર ને? બે બરાબર. ભેગા ખાતગૃહ એટલે હા, યસ, બંને ભેગા. ખાતગૃહ એટલે જે અંડરગ્રાઉન્ડમાં છે. જો વાસ્તુ એટલે શું? તો કે ઘર, દુકાન વગેરે જે પણ બિલ્ડ ઘર કરવામાં આવે તે. વાસ્તુ બાંધકામ એટલે જે દુકાન બિલ્ડ કરવામાં, જેમ દુકાન છે, ઘર છે કે પછી જે ચણતર કન્સ્ટ્રક્શન કરવામાં આવે તે. એને શું કહેવાશે? તો કે વાસ્તુ ધનમાં એને કીધું છે. બરાબર ને? તો એ જેમ ઘર છે, દુકાન છે, ઓફિસ છે કે ગોડાઉન છે, બધું વાસ્તુની અંદર આવી જાય. તો એનું પણ પ્રમાણ રાખીએ. તો શું કે છે કે ખાતગૃહ. ખાતગૃહ એટલે જે અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવે. અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવે તો એને ખાતગૃહ કહેવામાં આવ્યું. અને ઉચ્છિત ગૃહ એટલે તો કે જે ભૂમિ જમીન ઉપર બનાવવામાં આવે. બરાબર ને? ઉપરના ભાગે બનાવવામાં આવે. તેને શું કહેવાશે? ઉચ્છિત ગૃહ. અને બીજું શું? તો કે અંડરગ્રાઉન્ડ પણ હોય અને ઉપર પણ હોય. તો એને શું કહેવાય છે? ઉપર નીચે બંને બેયમાં અંડરગ્રાઉન્ડ પણ હોય એમાં. અંડરગ્રાઉન્ડ પણ હોય. બરાબર? તો એને શું કહેવાય? ખાતોચ્છિત ગૃહ કહેવાશે. શું કહેવાશે? ખાતોચ્છિત ગૃહ. ખ્યાલ આવે બધાને? ખાતો આ 3 પ્રકારના વાસ્તુ કીધા. પછી આપણે કીધું ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપિયો.
રૂપિયા એટલે ધન ચાંદુ, રૂપિયા, સુવર્ણ. રૂપિયા એટલે રૂપું. આને શું છે કે એક નાણાં સંબંધી, અત્યારે શું કહેવાય કે જેમ ડોલરની અંદર કે રૂપિયાની અંદર રાખે એવી રીતે સોના ચાંદીની અંદર સોનું ચાંદી પણ રાખવામાં આવે. પહેલાના સમયની અંદર, અત્યારે પણ મારવાડી લોકો હોય, બરાબર ને, મારવાડી તો શું, ગુજરાતીઓ પણ, એ શું કરે તો કે ધન સમૃદ્ધિ કમાય તો એમાંથી શું કરે તો કે સોનું ખરીદી લે. હા, પેલા ચાંદી ને પછી જે લોકોની જેવી અનુકૂળતા હોય તો ચાંદી ખરીદે, સોનું ખરીદે, બરાબર. તો એ પણ એનું પણ પ્રમાણ રાખે. એટલે રૂપિયા, સુવર્ણ, પછી કીધું કુપ્ય. કુપ્ય એટલે સોના રૂપા સિવાયના જે ધાતુઓ એને કુપ્ય કહેવાય છે. જેમ કે ચાંદી, સોનું એ અને કુપ્ય એટલે તો કે હવે એના સિવાય કોપર, રૂપું, પિત્તળ, તાંબુ, ધાતુ મતલબ એલ્યુમિનિયમ, એના સિવાય જે પણ વસ્તુઓ કીધી એને કુપ્ય કહેવામાં આવ્યું. બરાબર. તો એ બધું પણ પ્રમાણ. દરેક વસ્તુ અલગ અલગ. લોખંડ વગેરેની પણ ખરીદી કરે. લોખંડની પણ ખરીદી કરે ને, એને બિલ્ડિંગ માટે વગેરે ઉપયોગ કરતા હોય તો એ બધું એ શું કહેવાશે તો એ બધું કુપ્યની અંદર આવી જાય. તો એનું પણ પ્રમાણ કરવાનું કહ્યું છે. બરાબર. ઓકે. એટલે કુવ્ય પણ દુપય ચોપયમની. હવે આ બધું જ શું કે છે પછી કીધું દ્વિપદ અને ચતુષ્પદ. દ્વિપદ અને દ્વિપદ એટલે મનુષ્ય, પક્ષીઓ વગેરે દ્વિપદ ની અંદર આવી જાય. વળી ચતુષ્પદ એટલે જે હાથી, ઘોડા, ગાય, ભેંસ, ઊંટ, ગધેડા વગેરે જે પણ ડોમેસ્ટિક જે એનિમલ્સ છે, પ્રાણીઓ છે કે જેનાથી કામ લેવામાં આવતું હોય તે બધા પશુઓ, પશુઓને રાખવું એને શું એનું પણ પ્રમાણ. શું? 4 પગ વાળા. 4 પગ વાળા. ચતુષ્પદ એટલે 4 પગ વાળા. બરાબર. તો બધા શું બધું શું કહેવાશે? બધાને શું કહેવાશે? હવે આના બધાનો પણ પરિગ્રહ એ ધનની શું કહેવાય તો કે પરિગ્રહ કહેવામાં આવ્યું. શું? બધાનો પરિગ્રહ પણ પ્રમાણસર કહેવામાં આવ્યું. બરાબર. હવે જેમ 4 પગ વાળા છે તો એમ શું કહેવાય, જેમ ગાય, ભેંસ વગેરે છે તો બધા દુધાળુ પ્રાણીઓ. તો એ શું કહેવાય ધંધોમાં, દૂધના ધંધા માટે એ કરવામાં આવતા. એ પશુપાલન પણ પશુધન કહેવામાં આવતું. પશુઓનું પાલન કરવું પશુધન કહેવામાં આવતું. તો ગાયો વગેરે છે તો એમાંથી ગાયો, ભેંસો હોય તો એમાંથી દૂધ, બળદ વગેરે છે તો ગાળા વગેરે લેવા કરવામાં કે લઈ જવા કરવામાં, ઊંટ વગેરે છે તો એને પણ એવા પ્રદેશોની અંદર ચલાવવા માટે કે માલ સામાન ઢોવા માટે. તો એ બધા પશુઓનું પણ પ્રમાણ કરવામાં કીધું છે એ પહેલાના સમયની અંદર. બરાબર. હવે ધન, ધાન્ય વગેરે કીધું. એટલે આ બધાનો પણ પરિગ્રહ છે, પણ એનું પ્રમાણ શું કેમ કે આ ગૃહસ્થ માટે આ આવશ્યકતા છે. ગૃહસ્થ માટેની આવશ્યકતા છે કે જે જરૂર પડે તો એ રાખવાનું, પણ કેવું તો કે પ્રમાણસર. બરાબર. હવે રાખતા નથી ગાય, ઘોડા કે બધું, તો એનું એવી કેવી રીતે લેવાનું પચકાણ? હવે આપણે રાખતા નથી એટલે ત્યાં પચખાન કરી લેવાનું. આપણે ઢોવા માટે શું કે આ બધું શેમાં ઉપયોગ થતું? ટ્રાન્સપોર્ટ બધું. કોઈ શું કહેવાય કે ઘોડા, હાથીઓ વગેરે હતા તો એ પોતાની સવારી માટે કે અવર જવર માટે. બરાબર. વળી માલ સામાન વગેરે છે તો ખેતીવાડી વગેરે હોય કે દેશ પરદેશ વગેરેથી ટ્રાન્સપોર્ટ કરવાનું થતું હોય તો એના માટે ઉપયોગ શું કે બળદગાડા વગેરે ઉપયોગ કરવામાં આવતા. તો હવે આપણે તો એવું બધું છે નહીં. હવે તો શું તો કે ટ્રેક્ટર આવી ગયા, ટ્રક આવી ગઈ, લોરીઝ આવી ગઈ. બરાબર. ટ્રાન્સપોર્ટ માટે તો કે ગાડીઓ આવી ગઈ. તો એ ગાડીઓનું પ્રમાણ કરી શકાય. જો બિઝનેસ જો ટ્રાન્સપોર્ટ નો હોય તો શું કહેવાય 50 ટ્રક, 100 ટ્રક, એનાથી વધારે નહીં વગેરે એવું પ્રમાણ કરી દેવાનું, એનું માપ કરી દેવાનું. બરાબર. એટલે આપણે ઓઠે ને પાયા એ શું કીધું? ઓઠે પામોજા નાલા પૂછુંગા. હા, એ મને ના ખબર પડી. સારું ને.
પણ શું થાય આની આ કામવાળાને દાખલાની કીધું, કામવાળાને. હા રેખાબેન, આની નોટ્સ છે પાંચમો પરિગ્રહની. આપણે આની અંદર અર્થમાં છે, હું તમને તો મોકલીશ લખ્યું આમાંથી, નથી. મોકલીશ. છે નથી કેમ કે લખ્યું નથી કાંઈ એટલે હું તમને મોકલીશ આમાંથી, ફોટો પાડીને મોકલીશ. ઓકે, ઓકે. જો આ સાંભળો, આ તમને આ જે બધું કહું છું ને જે તમારી કદાચ જે અર્થની ચોપડી છે એમાં નહીં હોય, એમાં ટૂંકમાં હશે, હા ટૂંકમાં હશે એમાં ખાલી. અને આ જે હા છે પ્રબોધ ટીકા ગ્રંથ છે આપણો, જે અ, બે પ્રતિક્રમણ પંચ પ્રતિક્રમણ સૂત્રોની જે અર્થની પ્રબોધ ટીકા, કે જેમાં સવિસ્તાર ઘણું બધું લાંબુ, ખૂબ ડિટેલમાં ઓહો આપેલું છે. તો એનો ઉપયોગ પણ કરે છે. તમે આપણી પાસે એટલી બધી નથી. અચ્છા, ટ્યુશનના ક્લાસમાં જ નાખી દેજો, બધાને કામ ચોક્કસ આવે. ચોક્કસ 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 ચોક્કસ. હા બધાને નાખી ઓકે, દેજો. હા યાર બરાબર છે, યસ. પણ એમાં છે પાછું શું છે થાય કે મેં તમને સમજાવીશ ને એ જ તમને ઈઝી પડશે. હા હા એમાં હા. એમાં જે રેકોર્ડિંગ. શબ્દ, હા એ રેકોર્ડિંગ પણ આપણે કરીએ છીએ, પણ તમને આ છતાં પણ આ તમને મોકલીશ એટલે વાંચશો અને સાંભળશો ને તો બંનેમાં હા તમને ઘણો બધો ફરક પડશે. બરાબર, એટલે આમાંથી જે સરળ ભાષાની અંદર આપણને જે અત્યારના સારી રીતે સમજી શકીએ, કેમ કે આમાં જ જૂના જૂના શબ્દો છે. હા બરાબર, ઓકે, પણ છતાં વાંચીશું તો વધારે યાદ રહેશે. યસ, હા, ઓલું શું લખવામાં સમજણ. શબ્દ યસ ઘણી હા યસ. આવે ખબર ના પડે. ઓકે, એટલે સમજણ આપણને આ સમજૂતી લેવાની છે હા ખાસ. બરાબર, યસ. yes. ઓકે, તો મોકલજો. આ નવ પ્રકારના જે નવ પ્રકારનો પરિગ્રહ કીધો, તો એ પરિગ્રહનું આ બધું જ આપણને આવશ્યકતા પડે છે, આપણને આવશ્યકતા હમ પડે છે. બરાબર ને? તો એનું પરિમાણ હમ જેની આવશ્યકતા નથી, બરાબર ને, જેની આવશ્યકતા નથી, જેમ આપણે પશુપાલન છે, ગાય ભેંસ વગેરે છે, એનો ત્યાગ કરેલો છે. બરાબર ને? તો એનું પચખાન કરી લેવાનું. અને જે આપણે કદાચ હમ ઉપયોગ કરવો પડે છે એનું સમજો કે ધારો કે આપણા ઘરની અંદર આપણે કેટલા વ્યક્તિઓ છે, કેટલી ગાડીઓની જરૂર પડે છે. બરાબર, તો એનું પ્રમાણ કરી નાખીએ તો આપણે ઘણા બધા હમ પાપથી બચી શકાય. જેટલું જો સાંભળજો, જેટલો પરિગ્રહ ઓછો એટલો જ આપણને મૂર્છા મમત્વ ઓછી, અને જેટલું હમ મૂર્છા મમત્વ અને મોહ ઓછો એટલું જ આપણે ધર્મ તરફ ધ્યાન દઈ શકીએ. ફરીથી, જેટલું ધન ધાન્ય, જેટલું પરિગ્રહ ઓછો એટલું જ આપણું મોહ મમત્વ મૂર્છા ઓછી, અને જેટલું મોહ મમત્વ મૂર્છા ઓછી હશે એટલું જ આપણે ધર્મ તરફ, આત્મ સાધના તરફ આગળ વધીશું. આત્મ સાધના એટલે એવું નથી કેતો કે તમે ધર્મ ધ્યાનમાં બેસી જાઓ અને બધું ભૂલી જાવ, એવું નથી કેતો. પણ શું તો કે તમે સમયે તમે હમ ધર્મ સામાયિક કરી શકો, પ્રતિક્રમણ કરી શકો, એટલે કરી શકો, સ્વાધ્યાય કરી શકો, કે જેમાં શુભ ભાવમાં આવી શકો. હમ. પાપથી કેટલા, જો એક વસ્તુ છે સ્વાધ્યાયની અંદર સાંભળજો, અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ તો સ્વાધ્યાયથી આપણને બે મોટા લાભ તો છે જ, બે મોટા લાભ તો થાય જ તરતના પ્રેઝન્ટ ટાઈમની અંદર. અત્યારને શું તો એક શું તો કે એક શુભ ધ્યાન, શું કે શુભ ધ્યાનમાં છો, શુભ ધ્યાનમાં છો એટલે દુર્ધ્યાનથી તમે બચી ગયા છો. દુર્ધ્યાનથી બચી ગયા છો, શુભ ધ્યાનમાં છો એટલે શું તો કે પાપથી તમે બચી જાઓ છો. અત્યારે વર્તમાન સમયની અંદર ઘણા પાપોથી આપણે બચી જઈએ છીએ, જે મનથી પણ નથી કરતા, પાપથી બચી જઈએ છીએ. અને શું તો કે આત્મભાવ માટેનો જે સ્વાધ્યાય છે એ કરી રહ્યા છે, જે આપણને જે સાચું છે એના માટેનો પ્રયત્ન પુરુષાર્થ કરીએ છીએ. એટલે તો કે આત્મિક ભાવમાં જઈ રહ્યા છે, એટલે શુભ ભાવો પણ છે. અને આ સ્વાધ્યાય કરતા પણ આપણે ઘણા ખરા કર્મનો ક્ષયક્ષમ કરી રહ્યા છીએ. ખાલી એ સમય દરમિયાન આપણે જોડાયેલા છે, સમયની જ તમને ખાલી વાત કરું છું. અને આનું અનુકરણ જયારે આપણે સમજણ કરીને, સમજણ પૂર્વક જે પણ આરાધના ક્રિયાઓ કરીએ છીએ, તો તે વખતે આપણે ઘણા ખરા અશુભ કર્મનો નાશ કરીએ છીએ અને પુણ્યનો અનુબંધ કરીએ છીએ, અને સાથે તો કે પાપથી બચી જઈએ છીએ. એક જ એની અંદર ઘણી બધી ક્રિયા થઈ જાય છે. એટલે મોક્ષ સ્વાધ્યાય નજીક ચોક્કસ આવે છે. કરવો, એટલે ધન ધાન્ય ક્ષેત્ર વિચાર, જેટલો પરિગ્રહ ઓછો, બરાબર, બધી વસ્તુની અંદર બધી વસ્તુ જેટલો પરિગ્રહ ઓછો હશે, એટલું જ આપણે મૂર્છા મમત્વ ઓછી હશે. બરાબર, ઓકે, આગળ વધીશું. પરિગ્રહ પરિમાણ પછી હવે આપણે છઠ્ઠા વ્રતની આપણે સેજ વાત કરીશું. છઠ્ઠું વ્રત, બરાબર. છઠ્ઠું વ્રત કયું છે તો કે દિગ પરિમાણ વ્રત. શું કે છે? દિગ પરિમાણ વ્રત. દિગ પરિમાણ એટલે તો કે દિશા, દિગ એટલે દિશા. આપણે છઠ્ઠે દિશા પરિમાણ વ્રત. જો હવે
આ જે શ્રાવકના જે 12 વ્રત છે એમાં 3 વિભાગમાં વહેંચણી કરેલી છે, બરાબર ને? 5 અનુવ્રત, પછી 3 ગુણ વ્રત અને 4 હા 4 શિક્ષા શિક્ષા વ્રત, બરાબર ને? તો હવે 6ઠું, 7મું અને 8મું આ જે 3 વ્રત છે એને ગુણ વ્રત કહેવામાં આવે છે. ગુણ એટલે શું? તો કે ગુણ વ્રત કેવી રીતે? તો કે આ ગુણ વ્રત આત્મભાવ તરફ વાળે છે, જે આત્મિક ભાવોની અંદર લઈ જાય છે, એટલા માટે એને ગુણ વ્રત કીધું છે. ઓલા જે 5 અનુવ્રત કીધા એ તો કે પાપથી અટકાવે છે, પાપથી અટકાવે છે. અને હવે આ જે 3 છે એ શું કરે છે? તો કે આત્મા તરફ વાળે છે, એટલે આત્મામાં સ્થિર થવા માટેના આલંબનો અથવા સ્થિર કરવાના જે ભાવો છે, તો એને શું કહેવાશે? ગુણવ્રત. જે આત્માના જે ગુણ છે એ ગુણની પુષ્ટિ કરે છે, તો એને ગુણવ્રત કહેવામાં આવ્યું છે, બરાબર? તો એ ગુણવ્રત 3 કીધા. 6ઠું દિગ પરિમાણ ગુણવ્રત, 7મું ભોગ ઉપભોગ ગુણવ્રત, પછી 8મું અનર્થ દંડ વિરમણ અનુવ્રત, બરાબર ને? તો એમાં આપણે 6ઠું દિગ પરિમાણ વ્રત કયું કહેવાશે? 6ઠું દિગ પરિમાણ વ્રત. દિગ એટલે દિશા. શું કહેવાશે? દિગ એટલે દિશા, બરાબર? તો દિશા કેટલી છે? 4 ને 10. આમ 4 કહીએ અને આમ 10 કહીએ, આમ 10 દિશાઓનું આપણે કહીશું, બરાબર? શું કહીશું? તો કે ઉર્ધ્વ દિશા, અધો દિશા, આપણે 4 દિશા અને 4 વિદિશાઓ કહીશું. જે ગુજરાતીમાં કહીએ તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. બીજી રીતે કહો તો ઈસ્ટ, નોર્થ, સાઉથ અને નોર્થ એન્ડ સાઉથ, બરાબર ને? ઈસ્ટ, વેસ્ટ, નોર્થ એન્ડ સાઉથ. હવે એવી રીતે ગુજરાતીમાં જેમ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, બરાબર? તો એમ એના જે કોર્નર છે, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, આ એમ 4 દિશા અને 4 વિદિશા કરતા 8 થશે. હવે એ વિદિશાઓ કેવી રીતે? તો કે દિશા એક જ, વિદિશાઓ અનેક થઈ જાય. વિદિશાઓ અનેક થઈ જાય તો એ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, આ 8 થઈ અને પછી ઉર્ધ્વ એટલે ઉપર, અધ્વ એટલે નીચે. તો એ દિશાઓની અંદર જવાનું પ્રમાણ. હવે જુઓ, ધન સમૃદ્ધિ કમાવવા માટે શું કરવું પડે છે? તો કે ગમણાગમન કરવું જ પડે છે, બરાબર ને? ગમણાગમન કરવું પડે કે નહીં? ગમન એટલે જવું, આગમન એટલે આવવું. એટલે ગમણાગમન નથી કીધું, ગમન આગમન એટલે ગમન એટલે જવું, આગમન એટલે આવવું, એમ અવર જવર કરવી જ પડે, બરાબર ને? હવે વેપાર અર્થે ધન કમાવા માટે ગામ પરગામ, દેશ પરદેશ, દેશ વિદેશ જવું પડતું હોય છે. તો એમાં હવે ધન કમાવા માટે પણ જેટલું ગમણ વધારે એટલું જ પાછું વળવું પણ કઠિન છે. જે લાંબો પથારો કર્યો હોય, બરાબર, લાંબો પથારો કર્યો હોય તો પછી એને સમેટતા પણ બહુ વાર લાગે. બહુ બને કે ના બને? જેટલો લાંબો પથારો હોય એટલો સમેટતા વાર એટલી જ લાગે. હા, બરાબર ને? તો અહીંયા એમ કે છે કે દિશાઓ તરફ, વેપાર અર્થે ગમે તે દિશાઓ તરફ એ જવાનું પણ, હા, ઘણી વખતે શું છે તો કે દેશાટન માટે નીકળે. કેટલુંક શું છે કે ધન પરિગ્રહ અથવા શું કે લોભના કારણે અથવા અસંતોષના કારણે, અતૃપ્તિના કારણે આગળ ને આગળ વધતા જાય. લોભ કે લાલચથી આગળ વધતા જાય. એટલે હવે શું કે છે તો કે આપણે આ ક્ષેત્ર પ્રમાણ, હવે આનું મૂળ કારણ કે છે કે આપણે જેટલા ક્ષેત્ર પ્રમાણ ઓછું એટલા જ પાપનો અનુબંધ ઓછો. જેટલું આપણું ગમન વધારે એટલું જ પાપ પણ વધારે લાગતું જાય. કેમ? તો કે એ દેશ જેટલા ગામ પરગામ જઈએ છે, બરાબર, અને ત્યાં આપણે જે ધંધા વગેરે માટે જતા હોઈએ તો ત્યાં થતી જે પાપ પ્રવૃત્તિઓ વગેરે છે કે તે વખત અવર જવર માટે થતું જે પાપ, એ પાપના ભાગીદાર, એ પાપ બધું આપણને લાગે છે.
ઘણું બધું પાપ લાગે છે. એટલે શું તો કે દિશાઓનું પ્રમાણ પણ, અને જેટલું શું છે, જેટલું વધારે લાંબુ જતા હોય એટલું જ ઘર તરફ ધ્યાન ઓછું. બરાબર કે નહીં? જેટલા લાંબે જતા હોય એટલું ધન ઘરનું ચિંતા વધારે કે નહીં? હવે એમ કે છે કે જેટલું દૂર દૂર જઈશું એટલું જ પોતાના ભાવો તરફથી દૂર થતું જવાય છે. એટલે કે જે આત્મસંતોષ છે એ આત્મસંતોષથી દૂર થવાય છે. પણ ધન સમૃદ્ધિ કમાવવું જ પડે છે એમ છે એટલે કદાચ દેશ ગામ પરગામ જવું પડે તો એ છૂટ છે, પણ એનું પ્રમાણ કરો. હવે ધારો કે એમ કહીએ ને કે આપણે ટાઉનમાં છીએ અને ઘરમાં જ તો ધંધો ના થાય ને, દુકાન કે ઓફિસ સુધી તો જવું જ પડશે ને. જવું પડે કે ના પડે? હા હા દુકાન ઓફિસ સુધી જવું પડે, બરાબર ને? હા, વળી ત્યાંથી પણ શું કહેવાય કે ત્યાંથી પણ બને એવું કે પછી હવે અહીંયા એ નથી અથવા અહીંયા બરાબર નથી, બીજી જગ્યાએ કરવું પડે છે, તો બીજી ત્યાંથીનો જે ટાઉન શું કહેવાય ટાઉનથી તો કદાચ ન્યાલી સાઈડે અથવા શું કહેવાય મજેરસ સાઈડે કે પછી વિપિંગો સાઈડે હવે ત્યાંથી વધારે અનુકૂળતા પડે છે, તો ત્યાં પણ જવું પડે. બરાબર, પણ પછી તો કે હવે ચાલે છે સારું રીતે, પણ પછી જેમ જેમ વધતું જાય, જેમ જેમ વધતું જાય તેમ તેમ લોભ પણ વધતો જાય. ના કે હવે ભાઈ આના કરતા તો નાયરોબી વધારે સારું, તો નાયરોબી વધારે મળે એમ છે. હવે ત્યાં તો ગયા, વળી ત્યાંથી ના પછી પાછા માત્ર ધન કમાવા માટે માત્ર એટલું બધું ભટકે કે પછી એ ભટકવાની અંદર જ પોતાનો જે ભાવ છે ભાવમાંથી પણ ભટકી જાય છે. એટલે અહીંયા શું કે છે તો કે દિશાનું પરિમાણ, કે જ્યાં આપણે સ્થાનિક રહીએ છીએ ત્યાંથી અમુક દિશાની અંદર અમુક શું કહેવાય જેમ કે ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ, તો એની અંદર આટલા કિલોમીટર સુધી જવાનું, આટલા માઇલ સુધી જવાનું, એનાથી વધારે એવો સંકલ્પ કે નિયમ રાખવાનો. તો એને દિશા પરિમાણ વ્રત કીધું. રોજ એવી નો રીતે રોજ કરી શકીએ ને, હા, રોજનું રોજનું રોજ કરી પરિમાણ શકાય, રોજનું રોજ પણ કરી શકાય. યસ, રોજનું રોજ પણ કરી શકાય છે. પણ એવું પણ છે, સાંભળો, એક વખત અહીંયા દિશા પરિમાણની વાત કરું છું તો હવે એક અહીંનો અનુભવ તમને કહું. અનુભવ એટલે અમે લગભગ 7 વર્ષ પહેલા એક ભાઈ આવ્યા હતા અને એમનું સ્ટેશનરીનું સ્ટેશનરીનું એમને ત્યાં દેશની અંદર એમને ત્યાં દુકાન, અને એ લોકો બહુ મોટા હોલસેલ ગુજરાતની અંદર ઘણી ઠેકાણે આખા દેશભરની અંદર પણ એ પુસ્તકો વગેરે વેચે, નોટબુક્સ વગેરે. તો એમને કહેશું કે ચાલો ને અહીંયા પણ જઈએ. તો આપણે સલમાનજી છે અને જ એક્ઝામ્પલ છે અને હકીકત. તો ત્યાં ગયા હતા કે કદાચ એમ, તો એમને કહીશું કે આવી રીતે અમે કરીએ છીએ એમ. તો એક ત્યાં એક બુઢો એક માણસ છે, હવે એનું નામ તો ખ્યાલ નથી એ શું છે, ડોસા સરખો છે. હા, તો એ કહેશું કહેવાય કે અમે શું કહેવાય કે અમે ઇન્ડિયાથી તો કાંઈ પણ વસ્તુ મંગાવતા નથી. હા કે એટલે પછી કઈ બોલવાનું શું કહેવાય ઇન્ડિયાથી બારે શું કહેવાય તો ટ્રાય તો કરજો એમ. હા કે ટ્રાય તો કરજો. તો લાગી દીધું કે બાબા શું કહેવાય હવે કેન્યાની અંદર જે વસ્તુ બને છે ને એ જ વસ્તુ અહીંયા વેચીએ છીએ, બાકી બીજું આખી દુકાનની અંદર તમે જોઈ લો કે કેન્યા દેશની અંદર જે વસ્તુ બને છે એના સિવાય બાકીનું કોઈ પણ વસ્તુ અમે અહીંયા વેચતા જ નથી. તમે જોઈ લો, બધી વસ્તુ બનાવી તો એમાં શું મેડ ઇન કેન્યા, કે મેન્યુફેક્ચરિંગ કેન્યા, એટલું જ સલમાનજીની અંદર. આ લગભગ 7 વર્ષ પહેલાની વાત. તો એવા પણ લોકો છે. તો એવી રીતે ઘણા બધા લોકો એવા પણ છે શું તો કે ના ભાઈ જે પણ થાય આપણા દેશની અંદર અથવા આપણા રાજ્યની અંદર, આપણા ગામની અંદર કે દેશની અંદર જેટલું પણ થઈ જાય છે અને સંતોષ છે, બધું મળી રહે છે. એટલે સંતોષ ભાવ જ્યારે હોય છે ત્યારે બધું જ થાય છે. બરાબર, સંતોષ ભાવની અંદર આવશો ત્યારે બધું જ થઈ શકે. અને જેટલું આપણે બહાર દોડધામ કરીશું ધન મેળવવા માટે કે વેપારની વૃદ્ધિ મતલબ વધારો કરવા માટે, તો એટલો જ આપણો અસંતોષ પણ થશે. કરોડપતિ હતા કે અબજોપતિ હતા પછી તો કે બિલિયનરમાં બનવાની હા ઈચ્છાઓ જાગે. અને એ કરતા તો કે પછી હવે શું કહેવાય અઢળક લખલૂટ સંપત્તિ હોય પછી તો કે કોઈ મોભા પર જવા માટે, મોભો પામવા માટે. તો આ બધું અસંતોષ. અને જે અસંતોષ જેમ શું કહેવાય ધર્મ પામવું હોય તો પહેલી વૃત્તિ છે સંતોષ ભાવમાં આવો. સંતોષ ભાવમાં આવવા માટે છે. અહીંયા શું કે છે તો કે પહેલું તો કે દિશા પરિમાણ કરો. દેશની અંદર ઘણા બધા લોકો છે કે ના આપણા દેશની બહાર અથવા શું કે આપણું આ રાજ્ય છે બસ એનાથી બહાર નથી જવા, એનાથી જે પણ થશે એ બધું આની અંદર થશે. તો એવા વૃત્તિવાળા પણ લોકો છે. એટલે આ દસે દિશાઓ, પૂર્વ દિશામાં હવે પરિમાણ કેવી રીતે તો કે પૂર્વ દિશામાં કેટલે સુધી મારે જવું,
વેપાર અર્થે વગેરે. હા, તો એનું પણ પ્રમાણ વળી પશ્ચિમ દિશાની અંદર કેટલા કિલોમીટર જવું છું, એટલે 10 દિશાઓની અંદર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, વળી ઉપર ને નીચે, તો કેટલા સુધી જવું એનું પ્રમાણ. એને શું કહેવાશે? દિશા દિશા પરિમાણ વ્રત. બરાબર. ઉઢે બરાબર ને, ઉઢે અહિય, અધ અહિય, ઉઢે એટલે ઉપર. બરાબર, ઉપર પણ કેટલા સુધી જવું, અને પછી અહિય એટલે અધો. દિશાઓનું હવે વેપાર અર્થે જ નહીં, પરંતુ એના સિવાય પણ કોઈ પણ કાર્યની અંદર ફરવા માટે છે તો એ પણ આવી ગયું. પણ કેટલા બધા પુણ્યશાળીઓ, તમને સાચ નહીં માનો, કેટલા બધા પુણ્યશાળીઓ એવા પણ છે, શું તો કે લખલૂટ અબજોપતિ હોય, સંપત્તિ વાળા છે, પરંતુ છતાંય શું તો કે ભારતની બહારે જવું નહીં, અચખાનો છે. ઘણા બધા લોકો પરિચિતમાં પણ ખરા, દેશની બહારે જવું જ નહીં, બસ યાત્રા. કેટલાક તો શું કે જેમ કે મહારાષ્ટ્રની અંદર છે કે અમુક એમપીની અંદર છે, તો એવા લોકો શું કે આનેથી બહાર યાત્રા માટે, અને પણ તીર્થયાત્રા સિવાય બીજું કોઈ પણ કાર્ય માટે નહીં. આવા પુણ્યશાળી જીવો પણ છે કે યાત્રા સિવાય બીજા કોઈ પણ કાર્ય માટે નહીં. એટલે પ્રમાણ નક્કી કરે છે. બરાબર, પ્રમાણ નક્કી કરે છે. એટલે ઉર્ધ્વ દિશા, જેટલું દિશાનું આપણે જેટલે જવરનો અવર જવરનો ત્યાગ કરીશું, એટલું જ વધુ ને વધુ શું કરીશું, તો કે વધુ ને વધુ પાપથી આપણે બચી શકીશું. બરાબર. તો આ કયું, તો કે કયું કીધું છે? આ પ્રથમ ગુણ વ્રત. કયું? પ્રથમ ગુણ વ્રત કયું છે? તો કે દિશા પરિમાણ વ્રત. હા, દિશા ગમન પરિમાણ વ્રત એટલે દિશાઓમાં જવાનું પ્રમાણનું વ્રત. એટલે આનાથી મારે વધારે આગળ જવું નહીં. બરાબર. હવે શું કે છે? ઉપર શું? સુધી, ઉપર કેટલા સુધી જાવું, કેટલા ફ્લોર ઉપર જાવું, એ કઈ એમાં આવે? ફ્લોર ઉપર એટલે અહીંયા કિલોમીટર લઈ લેવાનું. નકર કોઈ કિલોમીટર હોય, building માં સમજો જાતા હોય. પ્લેન થી જતા હોઈએ, બરાબર ને? પ્લેન થી જતા હોઈએ તો કેટલું ઊંચું થઈ જાય? 5000 કિલોમીટર, મને હા. ખબર નથી એક્ઝેક્ટ. 50,000 ફીટ, 50,000 પ્લસ. બરાબર ને? આવું કંઈક હોય છે ને? એવું તો કોઈ લે નહીં ને, એવું કોઈ લે? લે ને? હા, યસ. એ તો હા હા, યસ, લે લે. તો પાયલટ ઉપર ડિપેન્ડ થાય ને કે કેટલું ના ના, ઉપર પણ જાવશે. પણ એમાં પાયલટ એ પોતાના માટે થોડો આપણને લઈ જાય છે ને, હા, પણ આપણને કેમ ખબર પડે? પણ એમાં આપણે ઇન્વોલ્વ થયા ને. આપણે જે સાંભળો, આપણે ચલાવતા નથી, આપણે એ માર્ગેથી જ જયા છીએ ને, એટલે આપણે એમાં આવી જવાય છે. એટલે જેમ ઉપર છે ઉર્ધ્વ દિશી એટલે જ કીધું. ઉર્ધ્વ દિશી કેમ કીધું? તો કે ઉપર કેટલે સુધી? બરાબર ને? તો એ સમજો કે કોઈ એવા પણ જીવો છે કે શું અંતરિક્ષની યાત્રા કરતા હોય, હાઈએસ્ટ કેટલું જવાય? આવા લોકો પણ છે. એટલે ઉર્ધ્વ દિશા તરફ કેટલું? 50 કિલોમીટર, 100 કિલોમીટર, 200 કિલોમીટર રાખી લ્યો, શું વાંધો છે? 50 કિલોમીટર રાખી લ્યો, બરાબર. બાકી તો જો એક વસ્તુ છે, આપણે આપણા આખા લોકની અંદર, બરાબર ને, આખા લોકની અંદર આપણી જે મોજૂદગી છે, હવે જેટલું આપણે ત્યાગ કર્યો હશે, જેટલો ત્યાગ કર્યો હશે, એટલા પાપોથી આપણે બચી શકશું. બરાબર. જેટલો આપણે ત્યાગ કર્યો હશે, બરાબર ને, એટલો આપણે એ પાપથી બચી જશે. સિમ્પલ વસ્તુ છે ભાઈ, કે આપણે જેમ શું કહેવાય કે જનરલી આપણે બધા ઉપર જે ચાલતું હોય, હવે ધારો કે મોમ્બાસાની અંદર અનેક કંપનીઓ પણ ચાલે છે, અનેક ફેક્ટરીઓ પણ ચાલે છે, બરાબર ને? હવે બધાની અંદર જો આપણું ઇન્વોલ્વમેન્ટ હોય, બરાબર, અને એમાંથી ઇન્કમ વગેરે થતી હોય, તો એનો આપણે ટેક્સ ભરવો પડે કે નહીં પડે?
હમ હા આપણે કરતા નથી, બસ આપણે ખાલી ઇન્વોલ્વમેન્ટ છે, તો એનો ટેક્સ ભરવો પડે. ચાલો, તમારા નામની કંપની છે અને તમે બંધ કરી નથી અને ક્લોઝ કરી નથી. કંપની હતી, તો હવે કંઈ ચાલતું નથી, બસ તમે ગોડાઉન વગેરે બંધ કરી દીધા, પરંતુ એના જે કાગળિયા વગેરે કરીને બંધ કર્યું નથી. હમ. તો તમને એનું કઈ પછી ઓલો ટેક્સ વાળો આવે કે આવે તો તમને કઈ કે, જો કંપની ક્લોઝ ના કરી હોય તો એનું કઈ કાઢે? હા ટેક્સ ભરવો પડે. હે? પણ નહીં, તમે તો કાંઈ કરતા નથી, તમારું બધું બંધ થઈ ગયું છે, તમે બંધ કરી દીધું છે બધું. નામ આપણું છે ને, નામ કામ ચાલુ છે હજી. શું? ચાલુ છે ને, આપણા નામનું છે. આપણા નામનું ચાલુ છે, પણ ચાલુ ચાલુ કાગળિયામાં છે, બાકી કાંઈ હા નથી. કાગળિયામાં એક વખતે બન્યું એવું, સાંભળો ને, એક વખત બન્યું એવું કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે ને, કોઈ દુકાનની અંદર પહોંચી ગયો, કપડાની દુકાન હશે, કપડાની દુકાનમાં પહોંચી ગયો અને કે ભાઈ તમારો શું કહેવાય ટેક્સ આટલો છે, આપો ભરો. હા, તો કે સાહેબ ટેક્સ તો ભરીએ, પણ શું કહેવાય મારે ઘરે આટલું જરાક એ લેવા માટે જવું પડશે, તો મારો જે ડ્રાઈવર છે એ પણ નથી, ગાડી પણ નથી, તો તમારી ગાડીને ડ્રાઈવરને મોકલો ને. હમ, તમારી ગાડીને ડ્રાઈવર આપો, તો એટલે કે ભાઈ જઈ આવો ને લઈ આવો, જઈ આવો ને લઈ આવો. અને ઓલો એ ડ્રાઈવર પણ હતો અને ગાડી પણ કોની, તો કે ઇન્કમ ટેક્સ વાળાની, અને એ લોકો નીકળી ગયા. અને ઓલા પણ હવે આવશે, હવે છે, આખો દિવસ સાંજ પડ્યા ઓલા જે દુકાનનો શેઠ હતો એ ગયો. હમ, શેઠ દુકાનેથી સાંજે પહોંચ્યો અને ત્યાં સુધી ઓલા રાહ જોઈને ઓલા ઇન્કમ ટેક્સ વાળા ત્યાં જ બેસવું પડે, જાય ક્યાં બિચારા, ગાડી જેની પાસે નહીં. એટલે સાંજ પડે ઓલો ટેક્સ વાળા જયારે શું કહેવાય શેઠ પહોંચ્યા ને, તો કે "સાહેબ, તમે તો જ ભારે કરી." હા, ભારે કરી શું? તો કે દુકાન અમારા ભરોસે મૂકીને વયા ગયા અને ગાડી પણ નહીં. ઓલો આવીને પૂછે કે કેટલા ગ્રાહક આવ્યા હતા, તમે આખો દિવસ હતા, ગ્રાહક આવ્યા હતા? કે અહીંયા તો કોઈ નથી આવ્યું, કોઈ આવ્યું નથી. એમ તો કે કોઈ આવ્યું નથી, અમે ટેક્સ એનો ભરીએ, તમે એ તો કયો, કઈ કમાની હોય તો ટેક્સ ભરીએ એમ કે. હમ. હવે આ વાતથી શેઠની વાતને ઓલા માની લે ખરા? ના માને. ના ભાઈ, શું તમારા નામની દુકાન ચાલુ છે, બરાબર, અહીંયા બતાવે છે, બસ તમારે ભરવાનું. કાયદો શું બોલે? તો કે ના, તમારા નામનું ચાલુ છે, ભલે તમારું શું કહેવાય દુકાન ચાલે કે ના ચાલે એની સાથે કોઈ લેવા દેવા નથી. અમુક વસ્તુ જે શું કહેવાય કે વેરો વગેરે હોય એ ભરવો પડતો હોય, તો એમ શું થાય છે, તો કે આપણું માત્ર ઇન્વોલ્વમેન્ટ હોય તો એનું પણ પાપ આપણને લાગે છે, બરાબર. હવે જો કાગળિયા વગેરે કરીને એને સંપૂર્ણ રીતે બંધ કરી દીધું હોય તો પછી એનું આવે નહીં. તો એવી પછતા રીતે ના શું, તો કરે કે તો હવે એ રીતે શું છે કે પચખાન આપણે જે વેરમણ વ્રત કરીએ છીએ, પરિગ્રહ વગેરે શું કે દિશાઓમાં જવાનો જ ત્યાગ કરી દીધો, પછી આ દિવસમાં દિશાઓની અંદર મારે આનાથી વધારે જવાનું જ નહીં, એટલે એનો ત્યાગ કરી દીધો. એટલે એ ત્યાગના કારણે તમે શું, તો કે વીરતીમાં આવી ગયા, આનાથી વધારે મારે જવું નહીં, એટલે વીરતી થઈ ગઈ. એટલે હવે એનાથી આગળ એટલે જેટલા પરિમાણની અંદર તમે છો એટલાનો જ તમને પાપ લાગે, પરંતુ બાકીનું તો બાકીના પાપથી બચી જાઓ. આપણે રહીએ છીએ એના ક્ષેત્ર, કેટલા ક્ષેત્રની અંદર રહીએ છીએ, બરાબર. હવે આપણે સિમ્પલ વસ્તુ કહું કે આપણે કઈ અહીંયા દુનિયાની અંદર આપણે તો ઘણા બધે જવું પડે, ઘણી ઓસ્ટ્રેલિયા પણ જવું પડે, અમેરિકા પણ જવું પડે, લંડન પણ જવું પડે, હા બરાબર, ઇન્ડિયા પણ જવું પડે. તો હવે આ બધું તો આની અંદર આપણે જવું પડે, તો હવે આપણે કેવી રીતે પ્રમાણ કરી નાખીએ? તો ચાલો એમ કરીએ શું, તો કે ભરત ક્ષેત્રની અંદર મધ્ય ખંડનો આપણે રાખીએ કે જેમ આખી દુનિયા આવી જાય છે. ભરત ક્ષેત્રમાં આખો મધ્ય ખંડ બાકી છૂટ રાખીએ, બાકીનો ત્યાગ કરી શકીએ, આવું બને કે ના બને? અહીંયાથી આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકવાના છીએ, ધાતકી ખંડમાં જઈ શકવાના છીએ, મેરુ પર્વત પર જઈ શકવાના છીએ, વૈતાડિયા પર્વત ઉપર જઈ શકવાના છીએ, હરિવર્ષમાં જઈ શકવાના છીએ, નથી જઈ શકવાના ને? ના જઈ શકવાના છીએ, હા કે ના? તો બોલો. ના નથી જ જવાના, પાક્કું, બરાબર ને? તો શું, તો કે આખી અત્યારે આપણી જે દુનિયા દેખાય છે ને, કદાચ તમે એટલું છૂટ રાખો ને કે અહીંયાથી અમેરિકા કે શું કહેવાય કે બધા જેટલી પણ કન્ટ્રી છે એટલું પણ કદાચ તમે છૂટ રાખો ને, બરાબર, તો પણ ઘણા બધા પાપોથી બચી શકાય. તો પણ ઘણા બધા પણ હવે એની અંદર એટલું બધું પાપ પણ શું કામ રાખવાનું? સિમ્પલ વસ્તુ છે, આપણે કહીએ કે ભાઈ માર્કેટમાં જઈએ, રેખાબેન કદાચ અંજુબેન માર્કેટમાં જઈએ તો શું કહેવાય કે 50 રૂપિયા કે 50 શિલિંગના કિલો આપે છે, તો તમે શું કહે પછી કે 100 કિલો ના લ્યો?
બહુ સસ્તા છે ભાઈ, 200 ની જગ્યાએ અત્યારે તો 50 જ છે. તો એની જગ્યાએ શું કે 10 કિલો લઈને રાખી દઈએ, એવું કરીએ આપણે. ના, ટમેટા જોતું કેમ? એટલું જ લઈએ. ના ના, પણ સસ્તા છે, લઈ લેવાય કે ના લઈ લેવાય? ફાયદો નથી લઈ રાખવાનો. હે બધું રેખાબેન, શું આપણે કરાય? હા, હોય તો એટલું લેવાનું, પછી બગડી જાય બધું. બગડી જાય, નાખો બરાબર એટલું ને? હમ. વપરાશ જ નથી, ઉપયોગ જ. બસ એ જ વસ્તુ અહીંયા કહે છે. શું? તો કે જેનો આપણે વપરાશ નથી, ઉપયોગ નથી, એનો ત્યાગ કરી દો ને. હમ. જેનો ઉપયોગ નથી, વપરાશ નથી એનો, તો એનો આપણે ત્યાગ જ કેમ ના કરીએ? તો કે એટલા પાપથી આપણે બચી શકીએ છીએ. માર્કેટમાં જઈએ તો ઘણી બધી વસ્તુ છે ત્યાં, પણ આપણે એ જ વસ્તુ લઈએ છીએ જેને આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર છે? જો આપણે શું કહેવાય, તમને તમારી એક મોટી દુવિધા બતાવું તમને. કાયમ માટેનો પ્રશ્ન, કાયમ માટેનો પ્રશ્ન કહું? તમે કે તમારો કાયમનો પ્રશ્ન હોય. ના. હા રેખાબેન, તમારો એક કાયમનો પ્રશ્ન હોય બધાને. શું બનાવશું? જમવામાં શાક શેનું બનાવશું? શું બનાવશું? ઇન્ટરનેશનલ ક્વેશ્ચન. બરાબર ને? આજે આજે શું બપોરે બનાવશું એમ. આજે શું બનાવશું? હા. બરાબર ને? આ પ્રશ્ન કાયમ માટેનો હોય. ગઈકાલે હતો ને આજે જ હશે ને પાછું સાંજે બપોરે જમ્યા પછી કાયમ. હવે સાંજે શું શાક કરવું એ પણ હશે ને પાછું પરમ દિવસ કાલનું હશે જ પાછું. સાંજે શું કરશું? બરાબર? હા. છતાંય આપણે બધું ભેગું કરીને રાખી દઈએ છીએ. નથી હમ. નથી રાખતા. બરાબર ને? કાં ભાઈ 2 દિવસ માટેનું લઈએ કે 3 દિવસ માટેનું લઈએ, બધા નથી લેતા. બરાબર છે? હમ. જો આપણે બરાબર અને છે. કાયમ માટેનું છે ને, આ લગભગ કાયમ જ, છતાંય થઈ જાય છે ને. હા. યસ. હમ. તો જેટલો ત્યાગ ભાવની અંદર જશો ને, તે જેટલો ત્યાગ ભાવમાં જશો એટલો જ આપણે સારા ભાવની અંદર રહી શકશું. જ્યાં જવાનું નથી તેનો ત્યાગ જ કરીએ ને. હમ. જ્યાં અને કદાચ કોઈ વખત જવાનું કદાચ થાય તો તે વખતે શું કહેવાય, એવું તો પચકાને છૂટ રાખીશું. હમ. ધારો કે કહ્યું છે કે લંડન છે કે ઓસ્ટ્રેલિયા છે કે કોઈ જગ્યાએ તમારા દીકરા દીકરી સંતાન કે સગાવાલા હોય અને ત્યાં તમારે જવું પડે, ત્યાં તમારે કદાચ જવું પડતું હોય તો એ કન્ટ્રીને છૂટ રાખો. પણ જ્યાં આપણે જવાનું જ નથી, સોમાલિયા જવાના છો? ના. માડાગાસ્કર જવાના છો? કોઈ સગા નથી હોય તો? ના. જે કોઈ છે જ નહીં તો એનો ત્યાગ જ કરીએ ને. તો આમે જવાનું નથી. એટલે શું, જેટલું આપણે આ શું છે કે જેમાં ઇન્વોલ્વ જ ન થવું એનો ત્યાગ જ કરી લઈએ. એટલે એને શું કરવું છે? દિશાનું પ્રમાણ કરી લઈએ. દિશાનું પ્રમાણ કરીએ. તો આટલું આપણે શું કરીએ તો કે દિશા પરિમાણ વ્રત સંબંધી અતિચાર, જેટલું આપણે દિશાઓ તરફ જેટલું આપણું અવર જવર થશે એટલું જ આપણે ધર્મથી દૂર થશું. જેટલું અવર જવર થાય એટલું જ આપણે, કેમ તો કે ધર્મ માટે આત્મભાવમાં જવા માટે પણ સમયની આવશ્યકતા પડે છે. સમયની આવશ્યકતા પડતી હોય છે. તો એ સમયને બચાવવા, એ સમય ધર્મ ભાવની અંદર જવા માટે શું કરવું છે? તો કે દિશાનું પ્રમાણ કરીએ. બરાબર? એટલે છઠ્ઠું દિક પરિમાણ વ્રત કીધું છે. ઓકે, સરસ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર? છઠ્ઠી દિક પરિમાણ વ્રત સંબંધી. અને આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. હવે ખાસ કે આ છે ને, આ જે વ્રત છે આ શ્રાવકો માટેનું છે. કોના માટેનું? શ્રાવકો માટેનું. શ્રાવકો સાધુઓ માટે છે નહીં. શ્રાવકો. સાધુઓ માટે છે નહીં આ વ્રત. સાધુ ભગવંતો માટે નથી. કારણ શું? તો કે સાધુ ભગવંત કોઈ પણ પાપ વ્યાપાર અર્થે નથી જતા, પરંતુ એ માત્ર શું તો કે આત્મ સાધના અને ધર્મ પ્રચાર માટે, ધર્મની વૃદ્ધિ માટે જ જાય છે. એટલે સાધુ ભગવંતોને કઈ દિશામાં કેટલે સુધી જવું, બરાબર ને, એ બધું જ એમને છૂટ છે. કેમ કે એ કોઈ પણ વ્યાપાર સંસારિક કાર્ય માટે જતા નથી. માત્ર ને માત્ર શું તો કે ધર્મ પ્રભાવના કરવા માટે જ જાય છે. આત્મ સાધના માટે અથવા તો ધર્મ પ્રભાવના માટે. બરાબર? એટલે એ સાધુ લોકો ભગવંતોને પચખાણ લે જ નહીં. પણ એ લોકો લે એમને પચખાન હોય જ. હોય જ નહીં. હવે આપણે શું છે કે આપણે જે જતા હોય શેના માટે? હવે અહીંયાથી લંડન કે અમેરિકા જઈએ શેના માટે? કાં તો ફરવા માટે, કાં તો કોઈક સગાવાલાઓને ત્યાં. સાધુ ભગવંતોને સર્વ સંબંધોને ત્યાગ કરી દીધો છે. એટલે સાધુ ભગવંત જ્યાં પણ જશે ત્યાં શું તો કે ધર્મનો ઉપદેશ આપશે.
હમ ત્યાં ધર્મનો ઉપદેશ આપશે. એટલે સાધુ ભગવંતોને આવું કોઈ પણ વ્રત છે નહીં. હમ કે સાધુ ભગવંતો સંસારનો ત્યાગ કરી દીધો છે, પરિગ્રહ કોઈ પણ પ્રકારનો છે જ નહીં. બરાબર, એટલે શું તો કે એક પરિસહોને સહન કરવા માટે, બરાબર, હમ પરિસહ ઉપસર્ગોને સહન કરવા માટે, આત્મસાધના માટે, કાં તો ધર્મ પ્રભાવના માટે જાય. એટલે ત્યાં સાધુ હમ ભગવંતોને એવું કોઈ દિશા પરિમાણ વ્રત નથી. સાધુ તો ચલતા ભલા, સાધુ તો ચલતા ભલા. તમને ખ્યાલ છે અત્યારે લગભગ ગયા વર્ષે મારા ખ્યાલ પ્રમાણે એક આચાર્ય છે પાકિસ્તાનમાં પણ વિહાર કર્યો, પાકિસ્તાન સુધી. મારા ખ્યાલ પ્રમાણે ધર્મ ધુરંધર સુરીજી, હા હતું ત્યાં હા જે એવું આવ્યું હતું. પાકિસ્તાનની તેમાં અંદર જે વોટ્સએપમાં ગુરુ વાંચ્યું સમાધિ હતું. હતી, હા, અ, પાકિસ્તાનમાં પણ વિહાર કર્યો. અને ત્યાં ત્યાં પણ શું છે, એ જે ત્યાં લોકો જે છે મુસ્લિમ લોકો પણ શું ખૂબ એમને આગતા સ્વાગતા કરી અને સમજ એ લોકોને પણ ધર્મ પામળવાની, એ લોકોને પણ ધર્મનો ઉપદેશ આપ્યો. હમ એટલે કે પોતાના સ્વાર્થ માટે નહીં કે ચાલો કે હું ત્યાં જવું ને આ કરીશ, કે તારો ત્યાં માત્ર શું તો કે ધર્મની વૃદ્ધિ, લોકો ધર્મને પામે. અથવા જે પોતાનો હમ આપણે જૈન તીર્થો છે, જે હમ જૈન તીર્થ છે, દેરાસરો છે, તો એને ફરીથી પણ સુવ્યવસ્થિત કરી શકાય. હમ. એટલા માટે વિહાર કરે પાકિસ્તાનમાં હોય જૈન છે દેરાસરો ને. હોય હા, છે ને, હે પાકિસ્તાનમાં તો ઘણા બધા દેરાસરો છે. ઓહો પાકિસ્તાનમાં પણ, નેપાળમાં પણ. હા નેપાળમાં ખ્યાલ છે પણ પાકિસ્તાનમાં બધું ઓહો હા, યસ. છે. પણ કેમ કે પાકિસ્તાન પાકિસ્તાનમાં તો પાકિસ્તાન પણ એ આપણો ઇન્ડિયાનો શું કહેવાય તો કેટલા 70 કે 80 વર્ષ સા- પહેલા જ ખાલી જુદું થયું. બાકી ભારતનો જ હિસ્સો હતો. સિંધ છે તો એ પણ બલુચ, સિંધ, આ બધું જ શું છે હમ તો કે બધા આર્ય દેશ કહેવા, શું કહેવાય કે એ ત્યાં આખું જૈન ભરત ક્ષેત્રનો પાર્ટ જ છે. ભરત ક્ષેત્ર એટલે કે ભારત દેશનો ભાગ જ છે. હા બધું એટલે ત્યાં એક પણ જ હતું દેરાસરો પેલા. હતા જ. હમ. ચાલો. તો દેરાસર છે, હમ. મંદિર છે. ઓહ, ચાલો. આજનો સ્વાધ્યાય કરતા કઈ પુરુષને નીચેના જ્ઞાપૃતિ બોલાવી હોય તો મનવચન ભયાથી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. સરસ. એક આસરાનું પચકાણ આપશો.